સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ દહેગામ અને ગાંધીનગર તાલુકાના 76 થી વધુ ગામડાઓમાં 3500 હેક્ટર જમીન માટે પાણી છોડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હાથમતી સિંચાઈ યોજના અંતર્ગત હિંમતનગરની જળાશય કેનાલ દ્વારા તબક્કાવાર 50 ક્યુસેક પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે રવિ પાકો જેમ કે ઘઉં, બટાકા, ચણા, શાકભાજી માટે મહત્વપૂર્ણ છે। આ દરમિયાન 15 નવેમ્બરના અંદર 5 વખત ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી છોડવામાં આવશે। આ યોજના સાથે 3500 હેક્ટર જમીન માટે સિંચાઈનો વ્યાપક પ્રબંધ થયો છે અને ખેડૂતોને સિંચાઈ માટે યોગ્ય વિકલ્પ મળ્યો છે। જો કે સિંચાઈ વિભાગે પોતાના નિર્ણયમાં એવું જણાવ્યું છે કે સમયસર ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવશે, પરંતુ આ નિર્ણયનો સફળતા દર એવો રહે છે કે આનો અસરો ક્યારેય દર્શાવવા લાગશે। સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં। ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે, પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું। હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70 થી 80% ખેડૂતોને પાણીનો ફાયદો છે અને હાલ ઘઉંનું વાવેતર ચાલુ થયું છે, એટલે ખરેખર તો અમારા સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે। હાથમતી જળાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે। એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે। વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં પાણી આપવા વિનંતી છે। આ પાણી ઓછામાં ઓછું 70 થી 80 ગામમાં પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે। તો સમયસર પાણી મળે એ રીતના મારી ખેડૂતોની અરજી છે। હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની માગણી હતી પાણી રવિ સિંચાઈ માટે છોડવા માટે, જેથી હાથમતી જળાશય યોજનામાંથી રવિ સિંચાઈ માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના 76 ગામોમાં પ્રાંતિજ તાલુકાના, હિંમતનગર તાલુકાના, દહેગામ તાલુકાના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે 3500 હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે। DS9 ટીવી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।